ધોરણ 5 ની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં 11મું ચેપ્ટર પ્રિપોઝિશન. પ્રિપોઝિશનને કહેવામાં આવે છે ગુજરાતીમાં નામયોગી અવ્યયો. નામયોગી અવ્યયો એટલે કે પ્રિપોઝિશન. પણ પ્રિપોઝિશન કયા કયા છે? તો કે ઇન, ઓન, અંડર, નિયર, બિસાઇડ, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ અને બિટવીન. આમ તો પ્રિપોઝિશન લોટ્સ ઓફ છે, પણ એમાં 5મા ધોરણમાં તમને આ બધા પ્રિપોઝિશન આપ્યા છે. એમાં ઇન છે. ઇન એટલે લઈશું આપણે અંદર. ઇનનું ગુજરાતી થશે અંદર. ઓન, ઓનનું ગુજરાતી થશે ઉપર. અંડર, અંડરનું ગુજરાતી થશે નીચે. પછી આવે છે બી સાઈડ. બી સાઈડ એટલે બાજુમાં. તમારી બાજુમાં કોઈ હોય તો આપણે એને બી સાઈડ કહીશું. પછી આવશે ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળ અથવા તો ની આગળ. પછી આવે છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે આવશે પાછળ. પછી આવે છે બિટવીન. બિટવીન એટલે આવે છે વચ્ચે. આ બધા એના ગુજરાતી છે. નામયોગી અવયવ એ કયા કયા? તો કે નામયોગી અવયવ એટલે કે પ્રિપોઝિશન. અને પ્રિપોઝિશન કયા છે? ઇન, અંદર, ઓન, ઉપર, અંડર, નીચે, બિસાઇડ, બાજુમાં, બિહાઇન્ડ, પાછળ, બિટવીન, વચ્ચે, ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળ. હવે આ બધી જ વસ્તુ જાણવી હોય કે ક્યાં છે, એમ ક્યાં અંદર છે, બહાર છે, ઉપર છે, નીચે છે, પણ એના માટે પ્રશ્ન પૂછવો પડે ક્યાં છે. અને ક્યાં એટલે વેર. ક્યાં એટલે વેર. આપણને આપણી મમ્મી પૂછે છે કે વેર આર યુ? તું ક્યાં છે? વેર આર યુ? તું ક્યાં છે? પેન્સિલ આપણી ગુમ થઈ ગઈ હોય તો આપણે એમ પૂછીશું કે વેર ઇઝ યોર પેન્સિલ? તારી પેન્સિલ ક્યાં છે? તો વેરનો ઉપયોગ થાય છે ક્યાં માટે. વેરનો ઉપયોગ શેના માટે થાય છે? ક્યાં માટે. તેવા સરસ મજાના એક બે એક્ઝામ્પલ આપણે લઈએ છીએ અને એ એક બે એક્ઝામ્પલ પછી આપણે સીધી એક્સરસાઇઝ લઈશું. આજે આપણી સાથે વિડીયોમાં ઘણા બધા છોકરાઓ બેઠા છે. બહુ મજા કરીશું અને દરેક છોકરાઓ આન્સર પણ આપશે. તમે પણ ધ્યાન આપજો, તમે પણ આન્સર આપી શકો છો. મેં હમણાં કીધું કે આ પ્રિપોઝિશનનો યુઝ કરવા માટે પ્રશ્ન વેરથી પૂછવો પડે. વેર ઇઝ ધ કેટ? બિલાડી ક્યાં છે? તમને ખબર છે બિલાડી ટેબલની નીચે છે, એટલે આ લોકોએ કીધું કે ધ કેટ. પછી લખ્યું ઇઝ. પછી આવે અંડર ધ ટેબલ. બિલાડી ટેબલની નીચે છે. એવી જ રીતે બીજો પ્રશ્ન પૂછ્યો છે વેર ઇઝ ધ બુક? ચોપડી ક્યાં છે? તો તમે જોઈ શકો છો ચોપડી એ આ ટેબલની ઉપર છે. તો પહેલા આપણે અહીંયા લખવાનું ધ બુક, પછી આવશે ઇઝ અને પછી ઉપર માટે આવશે ઓન ધ ટેબલ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. હવે આપણે પાછો વેર વડે પ્રશ્ન લઈશું. વેર ઇઝ ધ બોય? છોકરો ક્યાં છે? તમે જોઈ શકો છો છોકરો કારની નજીક ઊભો છે. નજીક ઊભો છે તો એના માટે નિયર આવશે. પણ પહેલા આપણે લખવાનું ધ બોય, પછી આવશે ઇઝ, પછી નજીક ઊભો છે તો નિયર ધ કાર. કારની નજીક ઊભો છે માટે.
હજી 2-3 પ્રશ્નો લઈશું, પછી આપણે સીધી એક્સરસાઇઝ તરફ પ્રયાણ કરીશું. અહીંયા લખેલું છે વેર ઇઝ ધ બર્ડ. બર્ડ એટલે પંખી ક્યાં છે? તમે જુઓ છો પાંજરાની અંદર છે. ધ બર્ડ પછી ઇઝ, હવે અંદર માટે આવે ઇન ધ કેજ, કેજની અંદર છે. વેર ઇઝ ની જગ્યાએ આર એટલા માટે આવી ગયો છે અહીંયા કારણ કે બોલ ઘણા બધા છે, ઘણા બધા હોય તો બહુવચન થઈ જાય, માટે વેર ઇઝ ની જગ્યાએ વેર આર આવ્યું છે. વેર આર ધ બોલ્સ. બોલ્સ ક્યાં છે? તો તમે જોઈ શકો છો બોલ્સ ખાટલાની ઉપર છે, ખાટલાને કોટ કહેવાય, કોટ. તો પહેલા લખીશું ધ બોલ્સ, પછી લખીશું આર, ઉપર માટે આવશે ઓન ધ કોટ. હવે આપણે લઈશું એક્સરસાઇઝ. એક્સરસાઇઝ 1 લઈશું આપણે. ચિત્રો જોઈને ખાલી જગ્યા પૂરો. ધ બેગ ઇઝ બ્લેન્ક ધ ટેબલ. હવે આ બેગ છે એ ટેબલની ઉપર છે. ઉપર માટે શું આવશે? આપણે ચેરિસને પૂછીશું શું આવશે ઉપર માટે. ઓન. યસ, વેરી ગુડ. ઓન. ઓન એટલે ઉપર. ધ બોલ ઇઝ બ્લેન્ક ધ ચેર. આ બોલ ચેરની નીચે છે. નીચે માટે શું આવશે? અંશને પૂછીશું. અંડર. યસ, અંડર. UNDER, અંડર. અંડર એટલે નીચે. ચલો હવે આગળ. ધ પેરોટ ઇઝ બ્લેન્ક ધ કેજ. જીયાન બોલશે પેરોટ ક્યાં છે? ઇન. વેરી ગુડ. અંદર એટલે આવશે ઇન. ધ બોયઝ આર બ્લેન્ક ધ વેલ. ચલો હવે આપણને બોલશે ધ્રુવિલ બોયઝ જે છે એટલે કે આ બોય એ ક્યાં છે? જો અહીં 2 વસ્તુ આપી છે. આ એક છોકરો છે એટલે બોય, પણ અહીંયા એક છોકરો નથી કીધું, બોયઝ કીધું છે, એટલે આપણે આ બંનેને ધ્યાનમાં લેવું પડે. તો ચલો ક્યાં છે? નો નો નો, બિહાઇન્ડ છે. બિહાઇન્ડ એટલે પાછળ. તમે જોઈ શકો છો આ લોકોએ તમને કન્ફ્યુઝ કરવા એક છોકરો આગળ ઉભો રાખ્યો છે, તો તમે નિયર લખી દો. પણ બોયઝ એટલે ઘણા બધા એ પાછળ છે, તો આપણે અહીંયા લખીશું બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. હવે આગળ આપણે જોઈશું ધ રેબિટ ઇઝ બ્લેન્ક ધ ટ્રી. ચલો રેબિટ ક્યાં છે? ઝાડની પાછળ છે. બોલો. નો નો નો. ચલો જીયાન બોલશે બિટવીન. નો નો નો. અંશ બોલશે બિહાઇન્ડ. પાછળ છે. પાછળ હોય એટલે બિહાઇન્ડ આવે. જીયાન બોલ્યું બિટવીન. બિટવીન એટલે વચ્ચે, એ તો છે જ નહીં. પછી શ્રેયાબેન બોલ્યા છે કે નીચે છે. નીચે છે પણ આગળ હોય તો આપણે નીચે કહી શકીએ, આ તો પાછળ છે. ચલો ગુડ ટ્રાય. સરસ, તમે પ્રયત્ન કર્યો, એમ જ આવડે. ધ બોય ઇઝ બ્લેન્ક ધ ચેર્સ. આ છોકરો ચેરની ક્યાં છે? ચેરિસ બોલશે. નિયર. ચલો ગુડ ટ્રાય, પણ નિયર નહીં આવે. અંશ Between. યસ. બિટવીન એટલે વચ્ચે. બિટવીન નો અર્થ થાય છે વચ્ચે. ચલો ગુડ ટ્રાય. તો ખોટું તો પડે, પણ તમારે પછી એને શીખી લેવાનું. ધ ડોગ ઇઝ બ્લેન્ક ધ હાઉસ. આ ડોગ હાઉસની ક્યાં છે? એ જીયાન બોલશે. બોલો. ઇન ફ્રન્ટ ઓફ. આગળ છે. જુઓ, ઇન ફ્રન્ટ ઓફ. તમે અહીં થોડોક ત્રાસી લાઈનમાં હોત ને નિયર લખ્યું હોત તો ચાલતું, પણ આ આગળ છે એટલે આપણે ઇન ફ્રન્ટ ઓફ લખીશું. હવે ધ્રુવિલભાઈની વારી છે.
ધ હટ ઇઝ બ્લેન્ક ધ ટ્રી. હટ એ ટ્રી થી ક્યાં છે? Near. યસ, નિયર છે, પાસે છે. NEAR, નિયર. હવે વારી આવે છે ચેરીશભાઈની. ચેરીશભાઈને આપણે પૂછીશું ધ બોય ઇઝ બ્લેન્ક ધ ટીવી. બોય ક્યાં છે? Near. ચલો, બહુ સરસ પ્રયત્ન કર્યો છે. નિયર એટલે નજીક આવે, પરંતુ આ ભાઈ તો એને અડકીને ઊભા છે. Behind. બિહાઇન્ડ એટલે પાછળ આવે, પણ આ ભાઈ તો બાજુમાં Near. અડકીને ઊભા છે. ચલો, જીયાનને ફાવે છે. In. ચલો, એ પણ ગલત છે. ઇન એટલે તો અંદર થાય, ટીવીની અંદર થોડા છે. કોઈને નથી આવડતું, હું કહી દઉં છું બી સાઈડ. બી સાઈડ એટલે કે બાજુમાં છે. તમે સાહેબ નિયર કીધું ને, તો એને અડકવો ના પડે, પણ આ અડકે છે એટલે બી સાઈડ આવશે. હવે આગળ આપણે લઈશું 10મા નંબરની બ્લેન્ક. ધ રેટ ઇઝ બ્લેન્ક ધ મેટ. ચેરીશભાઈ બોલશે રેટ ક્યાં છે? In. ચલો, રોંગ છે, ઓન આવશે. ઇન એટલે તો શું થાય? એની અંદર હોય. આ તો એની ઉપર છે. ધ બેન્ચ ઇઝ બ્લેન્ક ધ ટ્રીઝ. હવે અંશ બોલશે કે આ બેન્ચ ક્યાં છે? Between. બિટવીન છે, તો BETWEEN, બિટવીન. પછી આપણે આગળ લઈશું ધ ગર્લ ઇઝ બ્લેન્ક ધ ડોર. જીયાનને પૂછીશું આ ગર્લ ક્યાં છે? In. ચલો, ઇન એટલે તો અંદર થાય. તમે બોલો. Behind. બિહાઇન્ડ. જો આ ડોરની પાછળ છે. BEHIND, બિહાઇન્ડ એટલે પાછળ. છોકરાઓ ખૂબ જ સરસ પ્રયત્ન કરી રહ્યા છે. તમે જે લોકો વિડીયો જુઓ છો એ પણ પ્રયત્ન કરતા રહેજો. શ્રેયાબેનને પૂછીશું ધ રેબિટ ઇઝ બ્લેન્ક ધ ટ્રી. રેબિટ ક્યાં છે? In front of. યસ, રેબિટ ઝાડની આગળ છે, તો આપણે લખીશું ઇન ફ્રન્ટ ઓફ. હવે અહીંયા જોઈશું ધ મેન આર બ્લેન્ક ધ ટ્રી. આ માણસો ટ્રીની ક્યાં છે? ચેરીશને પૂછીશું ક્યાં છે માણસો. ચાલો, અંશને પૂછીએ આપણે Pass. માણસો Between. ક્યાં છે. ચલો, જીયાનને પૂછીશું. Near. ચાલો, ધ્રુવીલને પૂછીશું. In front of. ચલો, હવે આપણે શ્રેયાને પૂછીશું. In front of. બધાયના જવાબ રોંગ છે. અંડર આવે. અંડર એટલે નીચે. UNDER, અંડર. મિત્રો, કોઈ ચિંતા નહીં કરવાની. આ છોકરાઓ તમારા જેવા જ છે, સમજ્યા વગર આન્સર આપે છે. સમજ્યા હોત તો એમને ખબર પડતી કે બધા માણસો ઝાડ નીચે ઊભા છે. અને અંગ્રેજી ના આવડવાનું પણ આ જ એક કારણ છે. અંગ્રેજી ભાષા સમજો તો જ આવડે, નહીંતર તો તમે કેટલાય વર્ષો પૂરા કરશો, અંગ્રેજી તમને નહીં આવડે. હવે આપણે ચેરીશભાઈને પ્રયત્ન કરવાનું કહીશું. ધ માઇસ આર બ્લેન્ક ધ ચેર. ચલો, માઇસ એટલે ઉંદરો. ક્યાં છે ચેરમાં? નીચે છે, તો શું લખીશું? ચલો, અંશ બોલશે અંડર. નીચે એટલે અંદર. ધ બુક્સ આર બ્લેન્ક ધ બોય. જીયાનને પૂછીશું આ બોય ક્યાં છે બુક્સની કમ્પેરમાં? ધ્રુવીલ બોલે Behind. બિહાઇન્ડ. જો પાછળ છે તો આપણે અહીંયા લખીશું બિહાઇન્ડ. ખૂબ સરસ. અત્યારે વાર્તાલાપ ચાલે છે. હવે આપણે આગળ લઈશું. હવે આપણે જોઈએ કે ધ કેટ ઇઝ બ્લેન્ક ધ ડોગ. બોલો. હા, સ્ત્રીએ કીધું બી સાઈડ. સાહેબ, આ કળિયુગ છે.
ખરેખર કેટ અને ડોગ ભેગા હોય નહીં તો ત્યાં એને પતાઈ નાખે. પણ કળિયુગ છે આ તો સાહેબ. હવે ચેરીશભાઈનો વારો આવશે. ધ મંકી ઇઝ બ્લેન્ક ધ રૂફ. In. આ મંકી રૂફની અંદર નથી, On. ઓન ઉપર છે. ઇન એટલે અંદર. અત્યારે આપણે રૂમની અંદર બેઠા છે તો ઇન આવે, પણ આપણે આ મેટની ઉપર બેઠા છે તો ઓન આવે. ધ વેલ ઇઝ બ્લેન્ક ધ હાઉસ. આ વેલ એ ઘરની આગળ કેવી રીતે છે બોલો જીયાનભાઈ? ચલો ધ્રુવીલભાઈ બોલે. Neha. Neha. નેહાર ને નિહાર ને નિયર આવે. એની એઆર નિયર. નિયર એટલે પાસે. તે તો કુવાને જીયાન બિહાઇન્ડ કીધું. બિહાઇન્ડ હોય તો કૂવો દેખાય જ નહીં ને. કેમ પાછળ એક કૂવો છે કે શું? તારું ઘર તો નથી ને? તો બરાબર. હવે આપણે ચેરીશભાઈને પૂછીશું. એને બહુ એક શબ્દ પ્રિય છે એટલે આપણે એને પૂછીશું. ધ એપલ્સ આર બ્લેન્ક ધ બાસ્કેટ. In. હવે જો આ એપલ છે ને એ બાસ્કેટની અંદર છે એટલે ઇન આવશે. મિત્રો, આવા છોકરાઓ ઘણીવાર પ્રિપોઝિશનની બ્લેન્ક પૂછાઈ હોય બધાયમાં ઇન લખીને આવે તો એકાદી બ્લેન્ક તો સાચી એમને પડી જાય. પણ આપણે એવું નથી કરવાનું મિત્રો. હવે આ પિક્ચરને તમે જરાક ધ્યાનથી જોઈ લો. મેં કીધું પણ તમે જોશો નહીં, મને ખબર છે, કારણ કે એના પરથી આપણે ક્વેશ્ચન આપવાના છે. ચલો હવે આપણે શરૂઆત કરી દઈશું સરસ મજાની. પણ અહીંયા એક નવી વસ્તુ આવી છે જેનો વિડીયો આપણે ઉતારવાનો બાકી છે. ધેર ઇઝ અને ધેર આરનો તમે આગળ જોઈ શકશો. આપણે આગળ આ વિડીયો ધેર ઇઝ ધેર આરનો ઉતારેલો છે એ તમે જોઈ લેશો. ધેરનું કોઈ ગુજરાતી થતું નથી, પણ ધેર વાક્ય બનાવવા માટે વપરાય છે. અને ધેરની જોડે ઇઝ ક્યારે આવે? એક વસ્તુ હોય ત્યારે, અને એક વસ્તુ હોય એટલે આર્ટિકલ તો હોય જ. અને ધેરની જોડે આર ક્યારે આવે? એકથી વધારે વસ્તુ હોય ત્યારે, અને એકથી વધારે વસ્તુ હોય તો આર્ટિકલ ના હોય. અમે ઘણા છોકરાઓને કહીએ ધેર ઇઝ ક્યારે લખવાનું, તો એ એમ કે સાહેબ આર્ટિકલ આપ્યો હોય તો. પણ આર્ટિકલ ક્યારે આપ્યો હોય? એક વસ્તુ હોય તો. અને ધેર આર ક્યારે લખવાનું? જ્યારે આર્ટિકલ આપેલો ના હોય. એટલે ઘણી બધી વસ્તુ હોય. તો ચાલો મિત્રો, બીજી વાતો ન કરતા આપણે સરસ મજાની શરૂઆત કરી દઈશું પહેલા જ. હવે આપણે અહીંયા લખ્યું છે બ્લેન્ક ટુ ડોગ્સ. હવે ટુ ડોગ્સ છે તો શ્રેયાને આપણે પહેલા પૂછીશું ધેર ઇઝ આવશે કે ધેર આર? There are. વેરી ગુડ. કારણ કે બે ડોગ છે અને એમાં પણ પાછું એવું છે કે આર્ટિકલ આપેલો નથી. There are two dogs blank the table. તમે જરાક જોઈ લો આ બે ડોગ ટેબલમાં ક્યાં છે? શ્રેયા બોલશે. In. રોંગ. Under. અંડર. જો આ ટેબલની નીચે છે કૂતરાઓ. એ જો બંને જણા ટેબલની અંદર હોય ને તો એ જીવતા જ ના હોય, જીવડો બહાર આવી ગયો હોય એમ. ચાલો હવે આપણે વાત કરીશું, ચેરીશને પૂછીશું બ્લેન્ક એ લેમ્પ. ચલો એ લેમ્પ છે તો ધેર ઇઝ આવશે કે ધેર આર? ચલો અંશ બોલશે. There is. ધેર ઇઝ આવશે. મેં તમને વાત કરી કે આર્ટિકલ હોય તો ઇઝ આવે. ધેર ઇઝ અ લેમ્પ બ્લેન્ક ધ વિન્ડો. તમે અહીંયા જોઈ શકો છો આ રહી વિન્ડો, આ રહી લેમ્પ. આપણે અંશને પૂછીશું. નો, ઇન ફ્રન્ટ ઓફ નથી. Near. નિયર. વેરી ગુડ. જ્યારે બધાને આવડે ત્યારે આને ન આવડે, જ્યારે બધાને ન આવડે ત્યારે આને આવડે. નિયર એટલે પાસે.
ત્રીજી બ્લેન્ક અહીંયા છે, બ્લેન્ક એ લેપટોપ. જીયાનને પૂછીશું અહીંયા ધેર ઇઝ આવશે કે ધેર આર. ચલો હવે ધ્રુવીલને પૂછીશું. there is. કેમ ધેર ઇઝ આવશે? કેમ કે આ એક છે. આર્ટિકલ હોય તો ધેર ઇઝ આવશે. પછી ધેર ઇઝ એ લેપટોપ બ્લેન્ક ધ ટેબલ. લેપટોપ ટેબલ થી ક્યાં છે? આ રહ્યું લેપટોપ અને લેપટોપ ટેબલની ઉપર છે. તો જીયાનને પૂછીશું શું આવશે? તો જીયાનભાઈ આપણને ઓન જવાબ આપ્યો છે, એ વાત સાચી છે. અહીંયા લખી દઈશું ઓન. હવે બ્લેન્ક એ ટેબલ, તો શ્રેયાને પૂછીશું ધેર ઇઝ આવશે કે ધેર આર? there is. ઓકે, ચલો આપણે એક કામ કરીએ, પહેલા આપણે ધેર ઇઝ અને ધેર આર નો જ કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. હવે અહીંયા ટોયસ છે તો ચેરિસ ને પૂછીશું શું આવશે અહીંયા? there are. વેરી ગુડ. અહીંયા આવશે ધેર આર. દેર આય દુરુસ્તાય આવડે છે. હવે અંશને પૂછીશું બુક્સ છે તો શું આવશે? there is. ધેર આર આવશે. ઘણી બધી હોય એટલે ધેર આર આવે. જીયાનને પૂછીશું એ ટ્રોફી છે તો શું આવશે? there is. તો અહીંયા આપણે ધેર ઇઝ લખીશું. વેરી ગુડ. ચલો હવે ધ્રુવીલને પૂછીશું એ પિક્ચર છે તો શું આવશે? there is. વેરી ગુડ. તો અહીંયા લખીશું ધેર ઇઝ. શ્રેયાનો ટર્ન છે એ સ્મોલ ટેબલ તો શું આવશે? there is. તો અહીંયા પણ આપણે લખીશું ધેર ઇઝ. એ બેગ છે તો ચેરિસને પૂછીશું શું આવશે? there is. ધેર ઇઝ. એ વિન્ડો છે નક્ષભાઈને અંશભાઈને પૂછીશું શું આવશે? there is. ધેર ઇઝ. હવે હું કશું નહીં બોલું, કોઈ સ્પેલિંગ પણ નહીં બોલું. જીયાને પૂછીશ ચલો આમાં શું આવશે બોલો. તો ધ્રુવીલ બોલશે. there is. કેમ? કારણ કે આર્ટિકલ છે. જીયાને મને લાગે છે આંખ નથી બટન છે. આર્ટિકલ દેખાતા નહીં લાગતા એને. આર્ટિકલ જોવાના ભાઈ. ચલો ફરીથી જીયાનને આપણે ટ્રાય આપીએ. ચલો શું આવશે? there is. ધેર ઇઝ. વેરી ગુડ. શ્રેયાને પૂછીશું શું આવશે? ધેર ઇઝ. વેરી ગુડ. એ ગિટાર લખ્યું છે, અહીંયા છે એ ડીશ. ચેરિસને પૂછીશું there is. ધેર ઇઝ. ચાલો હવે અંશને પૂછીશું એ બોક્સ ઓફ ટોયસ. there is. ધેર ઇઝ. ઘણી બધી બ્લેન્કો તમને પ્રેક્ટિસ માટે જ આપે છે. એ બિગ પોટ જીયાન. there is. વેરી ગુડ. ધેર ઇઝ. એ ટ્રોફી ધ્રુવીલ. there is. ધેર ઇઝ. શ્રેયા. there is. યસ. એ ગ્લાસ છે એટલે ધેર ઇઝ. ચેરીસ. there is. એ ડીશ છે એટલે ધેર ઇઝ. એ બેડમિન્ટન રેકેટ. there is. ધેર ઇઝ. એ ટીવી. there is. ધેર ઇઝ. ઘણા છોકરાઓ મનમાં નક્કી કર્યું બધામાં ધેર ઇઝ. એવું નથી, આર્ટિકલ છે એટલે ધેર ઇઝ આવે છે. ધ્રુવીલ. there is. ધેર ઇઝ. 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 હવે આપણે વાત કરીશું
ધ્રુવીલને શું આવશે બોલો તો? there are, યસ, પ્લુરલ આવ્યું. હવે પ્લાન્ટ્સ આર્ટિકલ નથી તો શું આવશે? ધેર આર. હવે આપણે ચાલુ કરવાનું છે. આ બ્લેન્કમાં ક્યાં ઇન આવશે, ક્યાં ઓન આવશે, ક્યાં અંડર આવશે. એ ટેબલ બ્લેન્ક ધ સોફા. હવે ટેબલ અને સોફાનું ડિરેક્શન જોઈએ. તો અહીંયા આપણે જોઈશું આ ટેબલ એ સોફાની આગળ છે અને આગળ છે તો શ્રેયા બોલશે શું આવશે? ઇન ફ્રન્ટ ઓફ. અહીં લખીશું ઇન ફ્રન્ટ ઓફ. ટોયઝ બ્લેન્ક ધ બોક્સ. તો ચલો ટોયઝ ક્યાં છે બોક્સના મુકાબલે આપણે જોઈશું. આ રહ્યા ટોયઝ અને બોક્સની અંદર છે. તો ચેરિસને પૂછીશું ક્યાં શું આવશે આમાં? In. તો સરસ જવાબ આપ્યો. ટોયઝ એ બોક્સની અંદર છે એટલે ઇન આવશે. બુક્સ બ્લેન્ક ધ સેલ્ફ. સેલ્ફ એટલે અલમારી. જોઈ લઈએ બુક્સ ક્યાં છે. અહીંયા આપણે જોઈએ આ રહી બધી બુક્સ અને એ બુક્સ આ સેલ્ફ એટલે અલમારીની ઉપર છે. અંશને પૂછીશું શું આવશે? ઓન. તો બુક્સ એ અલમારીની ઉપર છે તો ઓન આવશે. ટ્રોફી બ્લેન્ક ધ બુક્સ. ટ્રોફી બુક્સની કમ્પેરમાં ક્યાં છે? ચલો હવે આપણે ટ્રોફી જોઈએ. આ ટ્રોફી બુક્સની બાજુમાં છે. જીયાને પૂછીશું બાજુમાં હોય તો? behind, નો, નિયર આવશે. મોડું ધોઈએ બેટા તો ઊંઘમાં લાગે છે. નિયર આવશે. ધ્રુવીલભાઈએ બહુ સરસ વાત કરી કે સર આ ટ્રોફી તો બુક્સની વચ્ચે છે. વચ્ચે હોય તો શું આવશે? બિટવીન. તો આપણે અહીંયા લખીશું બિટવીન. બિટવીન એટલે વચ્ચે. પિક્ચર એ પિક્ચર વોલ ઉપર ક્યાં છે જોઈ લઈએ. ચલો હવે આપણે પિક્ચર જોઈશું. આ રહ્યું ચિત્ર. પિક્ચર એ દિવાલની ઉપર છે. ઉપર હોય તો ધ્રુવીલ શું આવશે? on, તો આપણે અહીંયા લખી દઈશું ઓન. એ સ્મોલ ટેબલ નાનું ટેબલ બ્લેન્ક ધ વિન્ડો. તો જોઈએ નાનું ટેબલ વિન્ડોમાં કમ્પેરમાં ક્યાં છે. ચલો હવે શ્રેયા જોશે. આ રહ્યું નાનું ટેબલ એ વિન્ડોની કમ્પેરમાં ક્યાં છે? near, નિયર. વેરી ગુડ. તો આપણે અહીંયા લખીશું નિયર. ખૂબ સરસ સહકાર આપે છે છોકરાઓ. એ બેગ બ્લેન્ક ધ ટીવી. હવે બેગ ટીવીની કમ્પેરમાં ક્યાં છે એ આપણે જોઈશું. આ બેગ એ ટીવીની બાજુમાં છે પણ અડકે છે. અડકે એટલે એના માટે શબ્દ આવે બી સાઈડ. તો આપણે અહીંયા લખીશું બી સાઈડ. એ વિન્ડો બ્લેન્ક ધ સોફા. વિન્ડો ક્યાં છે સોફાની કમ્પેરમાં? આ વિન્ડો છે અને વિન્ડો સોફાની કમ્પેરમાં પાછળ છે. અંશને પૂછીશું. behind, યસ, બિહાઇન્ડ. તો અહીંયા આન્સર આપણે લખીશું બિહાઇન્ડ. એ ફિશ બાઉલ બ્લેન્ક ધ ટેબલ. ફિશ બાઉલ ટેબલ પર કમ્પેરમાં ક્યાં છે? જો આ ફિશ બાઉલ ટેબલની ઉપર છે જીયાન તો શું આવશે? વેરી ગુડ. તો અહીંયા આવશે ઓન. હવે અહીંયા સેલ્ફ એટલે પેલી અભરાઈ એ વિન્ડોના કમ્પેરમાં ક્યાં છે જોઈએ. ધ્રુવીલ બોલશે આ સેલ્ફ વિન્ડોના કમ્પેરમાં ક્યાં છે? B side, બી સાઈડ એટલે અડકે છે. near, નિયર. વેરી ગુડ. તો સેલ્ફ વિન્ડોની નજીકમાં છે એટલે આપણે લખીશું નિયર. એ ગિટાર બ્લેન્ક ધ લેમ્પ. લેમ્પની કમ્પેરમાં ગિટાર ક્યાં છે? ચલો શ્રેયાબેનને પૂછીશું આ લેમ્પની કમ્પેરમાં ગિટાર ક્યાં છે? B side, યસ, બી સાઈડ. કારણ કે થોડુંક જ ડિસ્ટન્સ રહે છે એટલે બી સાઈડ. જો થોડુંક દૂર હોત તો નિયર લખતા. તો અહીંયા આવશે બી સાઈડ. તમે નિયર લખો તો પણ ચાલશે. એ ડીશ બ્લેન્ક ધ લેપટોપ. લેપટોપની કમ્પેરમાં ડીશ ક્યાં છે? ચલો આ લેપટોપની કમ્પેરમાં ડીશ ક્યાં છે? Near. યસ, નિયર.
તો આપણે અહીંયા લખીશું NEAR નિયર એ બોક્સ ઓફ ટોયસ એટલે કે રમકડાનું બોક્સ. બ્લેન્ક ધ પોટ. બ્લેન્ક ધ પોટ એટલે પોટની કમ્પેરમાં બોક્સ ક્યાં છે? આ બોક્સ એ પોટની કમ્પેરમાં ક્યાં છે બોલો? બી સાઈડ. નહીં, આ બોક્સ પોટની કમ્પેરમાં આગળ છે. આગળ હોય તો બી સાઈડ. નો બોલો. ઇન ફ્રન્ટ. ઇન ફ્રન્ટ ઓફ. અહીંયા આપણે લખીશું ઇન ફ્રન્ટ ઓફ. જે લોકો વિડીયો જોવે છે એ પણ બહુ વિચારીને પહેલા આન્સર આપી શકે છે. મહેનત વગર કશું નહીં આવડે. એ બિગ પોટ બ્લેન્ક ધ ગિટાર. મોટું જે પોટ છે એ ગિટારની કમ્પેરમાં ક્યાં છે? આ બિગ પોટ છે એ ગિટારની કમ્પેરમાં ક્યાં છે? નિયર. નિયર. વેરી ગુડ. તો અહીંયા આપણે નિયર લખીશું. એ ટ્રોફી બ્લેન્ક એ સેલ્ફ. ટ્રોફી સેલ્ફની કમ્પેરમાં ક્યાં છે? તો આપણે એ તો પિક્ચર જોઈ લીધું છે. ટ્રોફી સેલ્ફની ક્યાં હતી? ઓન. ઓન. ઉપર હતી એટલે ચિત્ર જોવાનો પ્રશ્ન નથી, પિક્ચર જોવાનું. એ ગ્લાસ બ્લેન્ક ધ લેપટોપ. લેપટોપની કમ્પેરમાં ગ્લાસ ક્યાં છે? ચલો, આ લેપટોપની કમ્પેરમાં ગ્લાસ ક્યાં છે? ઇન ફ્રન્ટ ઓફ. વેરી ગુડ. હવે ઇન ફ્રન્ટ ઓફ કીધું, પરંતુ આ લેપટોપનું ફ્રન્ટ સાઈડ આ કહેવાય, આગળની. આ તો એની બાજુમાં કહેવાય. બાજુમાં નો. બાજુમાં હોય તો બિટવીન. નો. બી સાઈડ. બી સાઈડ કહેવાશે. વેરી ગુડ. બી સાઈડ. તો આપણે અહીંયા લખીશું બી સાઈડ. એ ડીશ બ્લેન્ક ધ ગ્લાસ એન્ડ ધ બોક્સ. ગ્લાસ અને બોક્સની કમ્પેરમાં ડીશ ક્યાં છે? આ ડીશ એ ગ્લાસ અને બોક્સની કમ્પેરમાં ક્યાં છે? બિટવીન. ઓકે. તો અહીંયા લખીશું બિટવીન. એ બેડમિન્ટન રેકેટ બ્લેન્ક ધ બેગ. આપણે જોઈ લઈએ આ બેડમિન્ટન રેકેટ બેગની કમ્પેરમાં ક્યાં છે? ચલો, આ રેકેટ આ બેગના કમ્પેરમાં ક્યાં છે? બી સાઈડ. વેરી ગુડ. તો અહીંયા આપણે લખીશું બી સાઈડ. એ ટીવી ઇઝ બ્લેન્ક ધ ટેબલ. ટીવી ટેબલના કમ્પેરમાં ક્યાં છે? આ ટીવી ટેબલના કમ્પેરમાં ક્યાં છે? યસ, વેરી ગુડ. તો અહીંયા આપણે લખીશું ઓન. આમ તો આજુબાજુ ઘણા બધા ટેબલો છે, પરંતુ આપણે ટીવી જેના ઉપર હોય ટેબલ લેવાય. એ પિલ્લો બ્લેન્ક ધ સોફા. તો હવે આ તો કોમન સેન્સ છે. પિલ્લો એટલે ઓશિકાઈ, સોફાની ઉપર જ હોય ને, તો એના માટે આવશે ઓન. એ સ્મોલ પોટ બ્લેન્ક ધ ફિશ બાઉલ. સ્મોલ પોટ ફિશ બાઉલની કમ્પેરમાં ક્યાં છે? આ સ્મોલ પોટ ફિશ પોટની કમ્પેરમાં ક્યાં છે? યસ, વેરી ગુડ. તો અહીંયા આપણે લખીશું નિયર. એ ગિટાર બ્લેન્ક ધ પોટ એન્ડ ધ લેમ્પ. ગિટાર, પોટ અને લેમ્પની કમ્પેરમાં ક્યાં છે? આ ગિટાર એ આ પોટ અને લેમ્પની કમ્પેરમાં ક્યાં છે? બિટવીન. તો અહીંયા આપણે લખીશું બિટવીન. એ પોટ બ્લેન્ક ધ બોક્સ ઓફ ટોયસ. આ પોટ ટોયસના બોક્સના કમ્પેરમાં ક્યાં છે? આ પોટ એ આ બોક્સના કમ્પેરમાં ક્યાં છે? પાસ. બોલો. આ પોટ ઇન ફ્રન્ટ. પોટ પોટ એ બોક્સની કમ્પેરમાં ક્યાં છે? બિહાઇન્ડ. યસ, બિહાઇન્ડ. અહીંયા આપણે લખીશું બિહાઇન્ડ. એ વિન્ડો બ્લેન્ક ધ સેલ્ફ એન્ડ ધ પિક્ચર. વિન્ડો સેલ્ફ એટલે પેલી અભરાઈ અને પિક્ચરની વચ્ચે હતું. યાદ કરો ચિત્ર, એ બંનેની વચ્ચે હતું એટલે બિટવીન આવશે. પ્લાન્ટ્સ બ્લેન્ક ધ પોટ્સ. પોટ્સ એટલે કુંડું
આપણે અંશને પૂછીએ પ્લાન્ટ હંમેશા કુંડાની અંદર જ હોય ને, તો તો શું આવશે? in. ઇન. વેરી ગુડ. તો આપણું અહીંયા 11 નંબરનું ચેપ્ટર પ્રિપોઝિશન પૂરું થાય છે. આપણી સમક્ષ જે છોકરાઓ બેઠા છે એને આપણે એકવાર મળી લઈશું. આ છે ચેરીશભાઈ, આ Bye. અંશભાઈ છે, Bye. આ જીયાનભાઈ છે, Bye. આ ધ્રુવીલભાઈ છે Hi. અને આ શ્રેયાબેન છે.